કોંગ્રેસમાં ધારાસભ્યોની નારાજગી અને રાજીનામાને લઈને અમિત ચાવડાએ મૌન તોડ્યું। કિરીટ પટેલની નારાજગી મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમની સાથે મારે વાતચીત થઈ ગઈ છે। થોડા દિવસોમાં સંગઠનના ધારાસભ્યોની બેઠક મળવાની છે, જેમાં સંગઠનને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। સાથે જ અમિત ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેનારા ચિરાગ પટેલને લઈને પણ નિવેદન આપ્યું। આકરા પ્રહાર સાથે અમિત ચાવડાએ કહ્યું કે તેમણે જ્યારે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ ભાજપથી નારાજ હતા। ચિરાગ પટેલે પોતાના મત વિસ્તારના લોકો અને સંગઠન સાથે દ્રોહ કર્યો છે। આવનારા દિવસોમાં જનતા જવાબ જરૂર આપશે। કિરીટભાઈનું કાલે જે મીડિયામાં સ્ટેટમેન્ટ હતું, મારે પણ કિરીટભાઈ સાથે વાત થઈ છે। થોડા દિવસમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષની મીટિંગ પણ મળવાની છે। અમારા પ્રમુખ શક્તિસિંહભાઈ ને બધાની ઉપસ્થિતિમાં બધી ચર્ચા પણ કરીશું। પણ સંગઠનને લગતા જે પણ નાની મોટા પ્રશ્નો છે, એક પરિવારમાં પણ અલગ અલગ વિચારો હોઈ શકે છે, કામ કરવાની પદ્ધતિ પણ અલગ હોઈ શકે છે। એટલે કોઈ જિલ્લામાં પણ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં અલગ અલગ રીતે કામ કરવાના થોડા ડિફરન્સીસ હોઈ શકે છે। એનો મતલબ એ નથી કે આખી પાર્ટીમાં કોઈ ડિફરન્સીસ છે। વિગતો તપાસશો તો જવા પાછળનું ફક્ત ને ફક્ત વ્યક્તિગત આર્થિક હિતો એની સાથે જોડાયેલા હતા અને એટલા જ માટે પ્રજાને પક્ષ બંનેનો દ્રોહ થયો છે ને એનો જવાબ આવનારા દિવસોમાં પ્રજા પણ આપશે ને પક્ષ પણ એ લડાઈ લડશે।